મજામાં ને? તો આપણે 7મા ધોરણમાં ગણિતમાં પ્રકરણ 1 ભણી ચૂક્યા. હવે આવે છે પ્રકરણ 2, અપૂર્ણાંક અને દશાંશ સંખ્યાઓ. તો અપૂર્ણાંક આપણે નાના ધોરણમાં શીખેલી છે અને દશાંશ સંખ્યાઓ પણ આપણે શીખી ગયા છીએ. તો તેની થોડીક માહિતી મેળવીએ. તો આપણે જેમ જેમ આગળ સ્ટેપ વધીએ તેમ તેમ આપણે તેના અપૂર્ણાંકના સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર આ બધી જ ક્રિયાઓ જોવા મળે છે. તેવી રીતે દશાંશ અપૂર્ણાંકમાં પણ ગુણાકાર, સરવાળા, બાદબાકી, ભાગાકાર આવી જ ક્રિયા પણ જોવા મળે છે. તો અપૂર્ણાંકનો પૂર્ણ સંખ્યા સાથેનો ગુણાકાર કરતા અપૂર્ણાંકના અંશ સાથે પૂર્ણ સંખ્યા ગુણવામાં આવે છે અને છેદ તેનો તે જ રહી શકતો હોય છે. તેવી રીતે બે અપૂર્ણાંકોને ગુણાકાર કરવા માટે બંને અપૂર્ણાંકોના અંશોને અને બંને અપૂર્ણાંકોના છેદના ગુણાકાર કરવા. તો અંશનો ગુણાકાર અંશમાં અને છેદનો ગુણાકાર છેદમાં કરવામાં આવે છે. તો જેના છેદ કરતો અંશ નાનો હોય તેને શુદ્ધ અપૂર્ણાંક કહેવામાં આવે છે. તમારી વ્યાખ્યા પૂછાય કે શુદ્ધ અપૂર્ણાંક કોને કહેવામાં આવે છે? તો હવે આપણને ખબર પડવી છે કે જેના છેદ કરતા અંશ નાનો હોય તેવા અપૂર્ણાંકને આપણે શુદ્ધ અપૂર્ણાંક કહી શકીએ છીએ. એવી જ રીતે જેનો છેદ અંશ કરતા મોટો હોય, અંશ એટલે ઉપરની સંખ્યા અને છેદ એટલે નીચેની સંખ્યા, તો જેનો છેદ છેદ કરતા મોટો હોય તેને અશુદ્ધ અપૂર્ણાંક કહેવામાં આવે છે. તો આપણે તેને મિશ્ર અપૂર્ણાંકમાં પણ ફેરવી શકીએ છીએ. કયા અપૂર્ણાંકને મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવી શકીએ? તો અશુદ્ધ અપૂર્ણાંકને આપણે મિશ્ર અપૂર્ણાંકમાં પણ ફેરવી શકીએ છીએ. તો બે શુદ્ધ અપૂર્ણાંકોનો ગુણાકાર તે બે અપૂર્ણાંકો કરતાં કેવો હોઈ શકે છે? નાનો. તો એક શુદ્ધ અને એક અશુદ્ધ અપૂર્ણાંકોનો ગુણાકાર શુદ્ધ અપૂર્ણાંક કરતાં મોટો અને અશુદ્ધ અપૂર્ણાંક કરતાં નાનો પણ હોઈ શકે. બે અશુદ્ધ અપૂર્ણાંકોનો ગુણાકાર બંને અશુદ્ધ અપૂર્ણાંક કરતાં મોટો પણ હોય. અપૂર્ણાંકોને વ્યસ્ત મેળવવા માટે અપૂર્ણાંકના અંશ અને છેદની અદલાબદલી પણ કરવામાં આવી શકે છે. જો બે શૂન્યેતર સંખ્યાઓનો ગુણાકાર 1 મળે તો તે બે સંખ્યાઓ એકબીજાની શું કહેવામાં આવે છે? વ્યસ્ત કહેવામાં આવે છે. તો અપૂર્ણાંકોને બીજા અપૂર્ણાંક વડે ભાગાકાર કરવા માટે અપૂર્ણાંકને બીજા અપૂર્ણાંક સાથે શું કરવામાં? વ્યસ્ત ગુણાકારથી ગણવામાં પણ આવે છે. તો પૂર્ણ સંખ્યાઓને અપૂર્ણાંક વડે ભાગાકાર કરવા માટે પૂર્ણ સંખ્યાને અપૂર્ણાંકના વ્યસ્ત વડે પણ ગુણવામાં આવી શકે છે. તો એવી રીતે દશાંશ અપૂર્ણાંકમાં આવે તો દશાંશ અપૂર્ણાંકને આપણે 10 વડે ગુણીએ તો દશાંશ, આપણે એકમ, દશક, તો ત્યાં દશાંશ આવેલું છે. એકમ, દશક, 100, 1000 એ બધી ડાબી સાઈડ આવે. જમણી સાઈડ જઈએ ત્યાં દશાંશ અપૂર્ણાંકો પણ આવેલા જોવા મળે છે. 100 વડે પણ ગુણી શકવામાં આવે છે, 1000 વડે પણ ગુણી શકાય છે. તો 10 વડે ભાગતો દશાંશ ચિહ્ન દશાંશ સ્થળ ડાબી બાજુ ખસી શકે છે. તો એ રીતે 100 હોય તો 2 ડાબી બાજુ ખસી શકે, તો 3000 હોય તો 3 સ્ટેપ ડાબી બાજુ ખસી શકે છે. તો આવી જ રીતે દશાંશ સંખ્યા વડે ગુણાકાર કરવામાં આવે ત્યારે ગુણ્ય અને ગુણકના દશાંશ સ્થળનો સરવાળો કરી શકાય છે અને ગુણનફળમાં તેટલા જ દશાંશ સ્થળની આગળ ડાબી બાજુએ દશાંશ ચિહ્ન પણ મૂકી શકાય છે. તો હવે આપણે તેની માહિતી મેળવી ચૂક્યા. હવે સ્વાધ્યાય 2.1 સ્વાધ્યાય 2.1 માં કે છે ઉકેલો. તો આપણે કઈ કઈ સંખ્યા આપેલી છે? 2 - 3/5. તો તેનો શું કરવાનું? આપણે જોયું આગળ કે કઈ કઈ સંખ્યાનો આપણે શું કરવાનું. તે અપૂર્ણાંક આપેલા છે તો અહીંયા આપણે તેને લસા શોધવો પડશે. તો કઈ કઈ સંખ્યાનો લસા શોધવાનો આવે છે? તો અહીંયા તો 2 - 3/5 છે, 5 છેદમાં આપેલા છે, 2 ની નીચે આપણને આપેલા નથી. તો ત્યાં આપણે શું મૂકવાનું? હંમેશા છેદમાં 1. કોઈ પણ સંખ્યા નીચે કોઈ પણ જવાબ આપેલો ના હોય તો આપણે છેદમાં 1 મૂકી શકીએ છીએ. તો
આ રકમ આપેલી છે 2 માઇનસ 3 પંચમાંશ. હવે આ બંનેની આપણે એ શું કરવું પડશે? અહીંયા બાદબાકીની ચિહ્ન આપેલું છે, નિશાની શેની છે? બાદબાકીની. તો આપણે શું કરવું પડે? 1 અને 5 નો લસા કેટલો થાય? તો 5 જ મળે છે. કેમ 5? કારણ કે અહીંયા 1 છે એટલા માટે. 5 એકા 5 એટલે 1 અને 5 નો લસા 5 જ થાય છે. તો શું કરવાનું? અહીંયા શું કીધું? ગુણાકાર કરવાનો છે. 2 નો 5 જોડે ચોકડી ગુણાકાર થશે આમાં. તો 2 નો કોની જોડે ગુણાકાર થશે? 5 જોડે. 2 ગુણ્યા 5 માઇનસ 3 ગુણ્યા 1 અને છેદમાં શું આવે? આપેલી સંખ્યા. કેટલી આપેલી છે? 5. તો 2 પંચા 10 ઓછા 3 એકા 3 છેદમાં 5. તો 10 અને 3 ને શું કરવાના? બાદ કરવાના. 10 માંથી 3 જાય તો કેટલા વધે? 7. પાંચમાં. પણ આમાં શું છે? છેદ કરતા અંશ કેવો છે? મોટો. તો આપણે તેને શું કરવું પડશે? મિશ્ર સ્વરૂપમાં ફેરવવું પડે ને. તો આપણે આ અશુદ્ધ અપૂર્ણાંક કહેવાય. કેમ કે છેદ કરતા અંશ મોટો છે એટલા માટે તે અશુદ્ધ અપૂર્ણાંક છે. તો આને મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવવા માટે આપણે શું કરીશું? 5 એકા 5. આનો આની જોડે ગુણાકાર કરવાનો અને 2 ઉમેરો એટલે 7 થઈ ગયા. 5 એકા 5 અને 2 ઉમેરો એટલે 7 થયા. 7 પંચમાંશ જવાબ આવી ગયો. તો એવી જ રીતે 2 3 4 5 6 7 આ દાખલા જાતે કરવાના છે. હવે દાખલા નંબર 2 આપેલો છે. નીચેનાને ઉતરતા ક્રમમાં ગોઠવવાનો છે. સંખ્યા આપેલી છે તેને ઉતરતા ક્રમમાં ગોઠવવા માટે આપણે શું કરવું પડશે? આપણને સંખ્યા આપેલી છે 2 ના છેદમાં 9 2 ના છેદમાં 3 અને 8 ના છેદમાં 21. આ સંખ્યા આપણને આપેલી છે. આ સંખ્યાને આપણે શું કરવું પડે? પહેલા એટલું યાદ રાખવાનું કે આ સંખ્યા આપેલી છે. ગમે તે ક્રિયા હોય, અહીંયા અલ્પવિરામ છે તો એ જોવાનું કે શું કઈ ક્રિયા થાય છે? તો ગુણાકારની ક્રિયા થશે. તો અહીંયા યાદ રાખવાનું 9 3 અને 21 નો લસા શોધવાનો. પહેલા આપણને ઘડિયા આવડશે તો જવાબ આવડશે. 3 તરી 9 3 1 9 3 7 3 21 3 1 1 7 7 1 1 1. હવે આ બધાનું શું કરવાનો? ગુણાકાર. 3 ગુણ્યા 3 ગુણ્યા 7 તો 3 3 9 9 સિત્તા 63 થાય. તો શું થયો? લસા. હવે આપણને ખબર પડી ગઈ કે આ લસા છે. તો લસા તો આપણને મળ્યો. તો એવી સંખ્યાને આપણે ગુણાકાર છે. તો જ્યાં જ્યાં ક્રમ આવે એવી રીતે આપણે ગુણાકાર કરીશું. તો 63 આને કેટલી સંખ્યા વડે ગુણીશું તો 63 થશે. તો એટલી જ સંખ્યા વડે છેદને ગમે તેટલી સંખ્યા વડે ગુણો એટલી જ સંખ્યા વડે અંશને પણ ગુણવાના છે. અહીંયા 2 9માં અંશ આપવામાં આવે છે. તો 9 ને કેટલા વડે ગુણશો તો 63 થશે. તો 9 સિત્તા 63. એવી રીતે 2 ને પણ 7 વડે ગુણવા પડે. તો 7 દુ 14 9 સિત્તા 63. એવી રીતે 2/3 છે. 2/3 ને 63 લાવવા માટે આપણે કઈ સંખ્યા વડે ગુણવા પડશે? તો ઘડિયા આવડતા હોય તો આવડશે. તો 3 21 21 તરી 63. તો 2 ને પણ કેટલા વડે ગુણવા પડશે? 21 વડે ગુણવા પડશે. 21 દુ 42 અને 21 તરી 63. બરાબર ને? તો હવે શું કે છે? હજુ એક બાકી છે. કઈ બાકી? 8 21 અંશ.
21 છે, 21 ને કેટલા વડે ગુણીશું તો 63 થશે, તો 3 વડે ગુણવી પડે. અને 8 ને પણ કેટલા વડે ગુણવા પડે? 3 વડે. 8 તરી 24 અને 21 તરી 63. આપણને જવાબ મળ્યો કયો? 14 63, 42 63 અને 24 63. તો હવે આપણે નક્કી કરી શકીએ કે કઈ સંખ્યા મોટી છે. બધાનો છેદ કેવો છે? સરખો છે. તો આપણે કઈ સંખ્યા મોટી આવે? ઉતરતા ક્રમમાં ગોઠવવાની છે. તો 42, પછી 24, પછી 14. તો આપણને કઈ સંખ્યા મોટી ગણાય પહેલા? તો 2/3, પછી 8/21 ને પછી 2/9. તો આ દાખલો આપણો અહીંયા પૂર્ણ થાય છે. તો આપણે આ કેવી રીતે લખ્યા? ઉતરતા ક્રમમાં ગોઠવ્યા. કેવી? બરાબર ને? તો આવી જ રીતે હવે બીજો દાખલો આવડશે ને? તો એમાં શું છે? એક પંચમાંશ, 3 સપ્તમાંશ અને 7 દશાંશ આપેલા છે. તો પહેલા એટલું યાદ રાખવાનું, શું કરવાનું? છેદનો લસા શોધી કાઢવાનો. તો છેદનો લસા શોધશો તો આપણને જવાબ ઝડપથી આવડશે. પછી દાખલા નંબર 3 છે, જાદુઈ ચોરસ આપવામાં આવી છે. આપણે પ્રકરણ 1 માં જાદુઈ ચોરસ શીખી ગયા છે. તેવો જ આજ એક એવો જાદુઈ ચોરસ છે. તો અહીંયા શું કીધું છે? દરેક આડી હરોળ, પછી ઊભી હરોળ અને ત્રાસી હરોળ. તો એ સંખ્યાઓનો સમાન સરવાળો શું થાય? શું આ જાદુઈ ચોરસ છે? તો આપણે તેનો સરવાળો કરવો પડે. શું કહે છે કે જાદુઈ ચોરસમાં ઊભી હરોળ, આડી હરોળ અને ત્રાસી હરોળને આપણને શું કરવાનું છે? સરવાળો કરવાનો છે. તો આપણને સંખ્યા આપેલી છે 4/11, 9/11 અને 2/11. પછી બીજી છે 3/11, 5 અને 7. 3/11, તો આપણે કહી શકીએ આ કઈ હરોળ કહેવામાં આવે છે? આડી. આ કઈ હરોળ કહેવાય? આડી. જ્યારે આ કઈ હરોળ કહેવામાં આવે છે? તો ઊભી. અને આ ત્રાસી. આ કઈ હરોળ કહેવાય? ત્રાસી. બરાબર ને? તો આ શું કે છે? આ 3 નો આપણે શું કરવાનો છે? સરવાળો કરવાનો છે. તો પહેલા આપણે શું કરીશું? આ 3 નો આડી હરોળનો સરવાળો કરી દઈએ.
આપણે શું કરીશું, બધાનો શું છે, છેદ સરખો છે. છેદ સરખો હોવાથી આપણે એક જ વાર ઉપયોગમાં લઈ શકીશું. તો 4 ને 9 અને 2, તો 9 ને 2 કેટલા, 4 ને 9 કેટલા થાય, 13. 13 માં 2 ઉમેર તો કેટલા થાય, 15. તો અહીંયા જવાબ આપણે આવે છે 15/11. આ કઈ છે, પ્રથમ. પછી બીજી, તો બીજી હરોળમાં કેટલા લખ્યા છે, 3 11 વત્તા 5 11 વત્તા 7 11. આમાં પણ છેદ સરખા છે, 3 5 અને 7. આનો પણ સરવાળો કરો, 3 ને 5 8, 8 માં 7 ઉમેરો એટલે કેટલા થાય, 15. હવે ત્રીજી, આ ત્રીજી છે. આઠ ને 9, 9 ને 6 15. તો અહીંયા શું કે છે, આડી હરોળનો 3 એ 3 ખાનાનો કેવો છે, સરવાળો સરખો છે. 15 11 અંશ, 15 11 અંશ અને 15 11 અંશ છે. તો એવી રીતે આપણે હવે શું કરવાનું છે, ઊભી હરોળનો આપણે, તો ઊભી હરોળ આ છે, આ ત્રણેયનો પણ સરવાળો કરવાનો છે. ઊભી હરોળ પ્રથમ 4 3 11 અંશ વત્તા 8 11. છેદ કેવા છે, સરખા. 4 વત્તા 3 વત્તા 8, 4 ને 3 7, 7 ને 8 કેટલા થાય છે, 15. પછી બીજી કઈ આવે, 9 11 15 11, સોરી 5 11 અને 1 11. છેદ સરખા, 9 વત્તા 5 વત્તા 1, 9 ને 5 કેટલા થાય છે, 14. 14 માં 1 ઉમેરો એટલે 15 11. હવે ત્રીજી હરોળ આવી. બે ને 7, 9 ને 6 15. આમાં પણ સરવાળો કેવો થયો છે, 15 11 અંશ પ્રથમ હરોળનો, બીજામાં પણ 15 11 અંશ અને ત્રીજામાં પણ 15 11 અંશ છે. હવે આપણે ત્રાસી, ત્રાસી કઈ થાય, 2 11 અંશ 5 11 અંશ અને 8 11 અંશ. બે ને 5 7, 7 ને 8 15. પછી બીજી કઈ થશે, આ થશે. આ પ્રથમ, તો આ બીજી. છેદ કેવા, સરખા. 4 ને 5 9, 9 ને 6 15. તો આ ત્રાસી હરોળનો પ્રથમ અને બીજી બંનેનો પણ કેટલો છે, 15 11 અંશ 15 11 અંશ. તો આપણે અહીંયા નક્કી કરી શકીએ કે આ જાદુઈ ચોરસ છે, બરોબર ને. હવે આપણે
બીજા વિડીયોમાં માહિતી મેળવીશું. બાય દોસ્તો.